નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જૂઠો દીકરો। અમ્મા, તમારા દીકરાએ મની ઓર્ડર મોકલાવ્યો છે। પોસ્ટમેન બાબુએ અમ્માને જોઈને પોતાની સાયકલ રોકી દીધી। આંખો પરના ચશ્મા ઉતારીને ખોળામાંથી સાફ કરીને પાછા પહેરી રહ્યા હતા। અચાનક અમ્માની વૃદ્ધ આંખોમાં છમક આવી ગઈ। દીકરા, પહેલાં મને વાત કરવા દે, એક ફોન લગાવી દે ને। અમ્માએ આશાભરી નજરે તેની સામે જોયું, પણ તેણે અમ્માને ટાળવાનો પ્રયત્ન કર્યો। અમ્મા, મારી પાસે એટલો સમય નથી। હું તમને દર વખતે તમારા પુત્ર સાથે વાત કરાવી શકું છું। પોસ્ટમેને અમ્માને તેની ઉતાવળ કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમ્માએ તેમને છિલ્લાવા માંડ્યા। દીકરા, એકવાર વાત કરાવી દે ને। અમ્મા, સારું, આ વખતે વાત કરાવું છું, પણ તમે દર વખતે મારી સાથે વાત કરાવવાનો આગ્રહ ન રાખતા। આટલું કહીને ટપાલી અમ્માના હાથમાં પૈસા મૂકતા પહેલાં તેના મોબાઈલ ઉપર નંબર ડાયલ કરવા લાગ્યો। લો અમ્મા, વાત કરો, પણ બહુ બોલશો નહીં, પૈસા કપાય છે। તેણે પોતાનો મોબાઈલ અમ્માના હાથમાં આપ્યો। તેના કરચલીવાળા ચહેરા પર સ્મિત દેખાયું। અમ્માએ એના દીકરા સાથે વાત કરી અને મોબાઈલ ટપાલીને પાછો આપ્યો। લો, આ 1000 રૂપિયા છે, અમ્મા। આટલું કહીને ટપાલીએ 10 સોની નોટ અમ્માને આપી। તેના હાથમાં પૈસા ગણીને અમ્માએ તેને રહેવાનો ઈશારો કર્યો। હવે શું થયું અમ્મા? આ 100 રૂપિયા રાખ, દીકરા। કેમ અમ્મા? તેણીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું। દર મહિને પૈસા પહોંચવાડવા ઉપરાંત તમે મારા પુત્રને મારી સાથે વાત કરવા માટે પણ કરાવો છો। કંઈક ખર્ચ થયો હશે નહીં? ઓહ ના અમ્મા, રહેવા દો। તે ઘણી ના પાડતો રહ્યો, પણ અમ્માએ બળજબરીથી તેની મુઠ્ઠીમાં 100 રૂપિયા નાખ્યા અને તે ત્યાંથી પાછા જવા માટે વળ્યા। અમ્મા ટપાલીને ઘણા આશીર્વાદ આપીને તેના ઘરની અંદર ગઈ। પેલો ટપાલી ત્યાંથી થોડા ડગલા આગળ વધ્યો હતો કે કોઈએ તેના ખંભા ઉપર હાથ મૂક્યો। તેણે પાછળ જોયું તો તે નગરમાં તેનો એક પરિચિત ચહેરો તેની સામે ઊભો હતો। મોબાઈલ ફોનની દુકાન ચલાવતા રામપ્રવેશને સામે જોઈને તેને આશ્ચર્ય થયું। ભાઈ, તમે અહીં ક્યાંથી? તમે હજી તમારી દુકાન પર નથી ગયા? હું અહીં કોઈને મળવા આવ્યો છું, પણ મારે તમને કંઈક પૂછવું છે। રામપ્રવેશની નજર ટપાલીના ચહેરા ઉપર સ્થિર હતી। શું વાત કરવી છે? પૂછો ભાઈ। ભાઈ, તમે દર મહિને આવું કેમ કરો છો? મેં શું કર્યું ભાઈ? રામપ્રવેશને પ્રશ્નાર્થ આંખો સામે જોઈને ટપાલી થોડો ગભરાઈ ગયો। દર મહિને તમે પણ આ અમ્માને તમારા ખિસ્સામાંથી પૈસા આપો અને મને એમનો દીકરો બનાવીને વાત કરાવો છો। તેમના પુત્ર તરીકે ફોન પર તેમની સાથે વાત કરવા માટે પૈસા આપો, આ કેમ? રામપ્રવેશનો પ્રશ્ન સાંભળીને ટપાલી ઘડીભર સ્તબ્ધ થઈ ગયો, જાણે અચાનક જ તે કોઈ મોટું જૂઠ પકડાઈ ગયો હોય। પણ બીજી જ ક્ષણે તેણે ખુલાસો કર્યો, હું તેમને પૈસા આપતો નથી, હું મારી માતાને આપું છું। હું ના સમજ્યો। પોસ્ટમેન વિશે સાંભળીને રામપ્રવેશને નવાઈ લાગી અને ટપાલી આગળ કહેવા લાગ્યો, તેનો દીકરો પૈસા કમાવવા માટે બહાર ક્યાંક ગયો હતો અને દર મહિને તે તેની અમ્માને 1000 રૂપિયાનો મની ઓર્ડર મોકલાવતો હતો, પરંતુ એક દિવસ મની ઓર્ડરને બદલે તેના પુત્રના મિત્રનો એક પત્ર અમ્માના નામે આવ્યો। એ પોસ્ટમેનની વાત સાંભળીને રામપ્રવેશ કુતૂહલ પામ્યો
કેવો પત્ર, શું લખ્યું હતું એ પત્રમાં? તેના પુત્રએ શેપને કારણે જીવ ગુમાવ્યો, તે હવે નથી રહ્યો. તો પછી શું થયું ભાઈ? રામપ્રવેશની ઉત્સુકતા બમણી થઈ, પણ ટપાલીએ તેની વાત પૂરી કરી. આ અમ્માને કહેવાની મારામાં હિંમત ન હતી, જે દર મહિને થોડાક રૂપિયાની રાહ જુએ છે અને પુત્રની સુખાકારીની અપેક્ષા રાખે છે. મને દર મહિને મારા વતી તેનો મની ઓર્ડર મળે છે, પણ તે તારી માતા નથી ને? હું પણ મારી અમ્માને દર મહિને 1000 રૂપિયા મોકલાવતો હતો, પણ હવે મારી અમ્મા પણ ક્યાં છે? આટલું કહીને ટપાલીની આંખોમાં આંસુ આવી ગયા. રામપ્રવેશ, જે દર મહિને તેમની પાસેથી પૈસા લેતો હતો અને અમ્મા સાથે તેમના પુત્ર તરીકે વાત કરતો હતો, તે પોસ્ટમેનનો એક અજાણી વ્યક્તિ અમ્મા પ્રત્યેનો આધ્યાત્મિક પ્રેમ જોઈને અવાચક થઈ ગયો હતો. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.